શ્રીજી ફૂડ, હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઉપવાસ માટે સ્ટફિંગ કરવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બફ વડા કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. બફ વડા બનાવવા માટે 500 ગ્રામ બાફેલા બટાકા લેવાના અને બટાકા સરસ રીતે ઠંડા થઈ જાય એ પછી એને છોલીને મેશ કરી લેવાના છે. પછી આમાં થોડી ધોઈને ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની. ત્યારબાદ આમાં 4 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરવાનો. સાથે 2 ચમચી કાચા તલ ઉમેરવાના. અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. 1 ચમચી ધાણા પાવડર, 1 નાની ચમચી આમચૂર પાવડર, 3 ચમચી સૂકા ટોપરાનું છીણ, 3 ચમચી બુરું ખાંડ કે પછી ઘરમાં જે ખાંડ વાપરીએ એને દળીને ઉમેરવાની. 1 ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે વાટેલા લીલા મરચાં ઉમેરવાના. સાથે જ થોડો ઘરનો બનાવેલો ગરમ મસાલો ઉમેરવાનો. હવે આમાં કલર માટે થોડું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું. સાથે જ થોડા ડ્રાયફ્રૂટ ઉમેરવાના, જેમાં કાજુ અને સૂકી દ્રાક્ષ લીધું છે. આમાં તમારે થોડા દાડમના દાણા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય. અને છેલ્લે આમાં થોડી લખનવી વરિયાળી ઉમેરી દેવાની. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની છે. પછી આમાં બાઇન્ડિંગ માટે 3 થી 4 ચમચી સિંગોડાનો લોટ કે આરાલોટ પાવડર ઉમેરવાનો. જ્યારે પણ બફ વડા બનાવો ત્યારે બટાકાને પહેલાં બાફી લેવાના અને એકદમ સરસ રીતે ઠંડા થઈ જાય પછી જ એનો ઉપયોગ કરવાનો. જો તમે ગરમ બટાકાનો ઉપયોગ કરશો તો એમાંથી મસાલા એડ કરવાના લીધે પાણી છૂટતું હોય છે અને એના લીધે પછી આરાલોટ પાવડર કે સિંગોડાનો લોટ વધારે એડ કરવો પડે. અને જ્યારે તમે લોટ વધારે એડ કરો ત્યારે બફ વડાનો જે પ્રોપર ટેસ્ટ લાગવો જોઈએ એ ના લાગે. બસ, તો આનાથી વધારે આમાં આરાલોટ પાવડર કે સિંગોડાનો લોટ ઉમેરવાની જરૂર નથી. હવે હાથ ધોઈને આમાંથી નાના બફ વડા બનાવવાના. હવે સહેજ તેલવાળો હાથ કરીને આમાંથી નાના બફ વડા બનાવવાના છે. તો આ રીતે બફ વડા બનાવીને તૈયાર કરી દેવાના. પહેલાં તમારે તેલમાં 1 કે 2 વડા નાખીને ચેક કરી લેવાના. જો એ તેલમાં છૂટા પડી જતા હોય તો તમારે બીજો થોડો આરાનો લોટ ઉમેરી દેવાનો. તો આ વડા તેલમાં બિલકુલ પણ છૂટા નથી પડ્યા, તો મારે આમાં બીજો આરાનો લોટ ઉમેરવાની જરૂર નથી. ઘણીવાર એવું બને કે આરાનો લોટ જો ઓછો ઉમેર્યો હોય તો વડા તેલમાં છૂટા પડી જતા હોય એવું બને, અથવા તો એમાં તેલ ભરાઈ રહે. એટલે પહેલાં તમારે આ રીતે 1 કે 2 વડા નાખીને ચેક કરી લેવાના. તો આને હું બહાર કાઢી લઉં છું અને હવે આ જ ગરમ તેલમાં આપણે બાકીના જે વડા બનાવ્યા છે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના. એક સાથે વધારે વડા એડ નથી કરવાના, નહીં તો તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જવાના લીધે વડા પ્રોપર ફ્રાય નહીં થાય અથવા તો તેલમાં છૂટા પડી જાય એવું બને. બફ વડા તળાઈને આ રીતે ઉપર આવે એટલે એને વચ્ચે ફેરવતા રહેવાનો. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ પર બીજી પણ ઘણી બધી ફરાળી રેસીપી બતાવેલી છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો ત્યાંથી તમને બીજી ફરાળી રેસીપી જોવા મળી જશે. અને તમને જો મારી આજની બફ વડાની રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઈક જરૂરથી કરજો. અને તમને કઈ ફરાળી રેસીપી ખાવી પસંદ છે એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. આ બફ વડા ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને સાથે જ સ્ટફિંગ ભરવાની ઝંઝટ વગર ખૂબ જ ઓછી મહેનતમાં બનીને તૈયાર થઈ જાય છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે બફ વડા ઉપરથી ક્રિસ્પી અને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ જાય એટલે એને બહાર લઈ લેવાના છે. આ રીતે થોડી વાર ઝારામાં રાખીને પછી એક થાળીમાં કે ડીશમાં લઈ લેવાના. આને પેપર નેપકિન ઉપર કાઢવાની જરૂર નથી, કેમ કે આ મેઝરમેન્ટથી જો તમે બફ વડા બનાવશો તો આમાં બિલકુલ પણ તેલ નથી રહેતું. તો હવે આને હું એક થાળીમાં લઈ લઉં છું અને આ જ રીતે બીજા બનાવીને તૈયાર કરવાના. આ બફ વડાને તમે કોથમીર મરચાંની તીખી ચટણી અને ખાટી મીઠી ચટણીની સાથે સર્વ કરી શકો છો. અત્યારે મેં આને ટામેટાની ચટણીની સાથે સર્વ કર્યા છે, જેની સાથે આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને આ ચટણી કેવી રીતે બનાવી એની રેસીપી મેં હમણાં જ તમારી સાથે શેર કરી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે. આ બફ વડા ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી છે, તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો.